તો આ તરફ વડોદરામાં પણ ડિસેમ્બરમાં 20 દિવસમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। બે માંજલપુર, એક ગોત્રી અને એક ગોકુલનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યા। 4 માંથી 3 દર્દીને રજા આપવામાં આવી, જ્યારે એક દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા। તો દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સ કરવા ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલાયા અને નવા JN.1 કોરોનાના વેરિયન્ટના દર્દી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી। તો વડોદરામાં ફરીથી 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। નવા JN.1 છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। માંજલપુર, ગોત્રીમાં આ દર્દીઓ સામે આવ્યા છે। બે માંજલપુરના, એક ગોત્રી અને ગોકુલનગર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ જે છે તે સામે આવ્યા છે। 4 માંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે, એક દર્દીને હોમ આઇસોલેટ કરાયા છે।